અમદાવાદમાં એક એવું યુનિક ગ્રુપ છે કે જેની ઓફિસીસ અને એમના પ્રોજેક્ટ એટલા જોરદાર હોય છે ને કે જ્યારે તમે રસ્તા ઉપરથી જશો અને જો એ એલિવેશન દેખાશે તો તરત તમે જાણી જશો કે આ પ્રોજેક્ટ આ ગ્રુપનો છે. એમની ઓફિસ એટલી જોરદાર હોય છે કે કેફે પ્લસ ઓફિસ અને ઓફિસ જે એમનું કોર્પોરેટ હાઉસ છે એ એટલું ખતરનાક એલિવેશનમાં છે કે તમે જોતા જ રહી જશો. હું વાત કરી રહ્યો છું મિત્રો શ્રીધર ગ્રુપની. શ્રીધર ગ્રુપ જોરદાર ગ્રુપ છે જેમની ઓફિસ જેમના પ્રોજેક્ટ ખરેખર મસ્ત હોય છે. એમના એલિવેશન એમની ક્વોલિટી સુપર્બ. જેવી રીતે કે એમના ઘણા બધા પ્રોજેક્ટ 5 પ્રોજેક્ટની વાત કરીએ તો રામેશ્વર સિટી, કાવેરી સોહમ વિસ્તારા, કાવેરી સોહમ વિવંતા, અનંતારા અલોરા અને વૈકુંઠ જેવા બંગલો જે શ્રીધર ગ્રુપે બનાવેલા છે. તો આપણે વાત કરવાના છીએ અનંતારા અબોદ વિશે. અનંતારા અબોદને સમજવા માટે આપણે મુખ્ય 4 મુદ્દાઓ પર ધ્યાન આપીએ. સૌથી પહેલો મુદ્દો એ છે કે છોટા પેકેટ બડા ધમાકા. આપણે છે નાનો પણ એની ગુણવત્તાઓ અને એની એમ્યુનિટીઝ ગજબની મોટી છે. 14 માળનો આ પ્રોજેક્ટ છે જેના અંદર 3 બ્લોક છે. એક ફ્લોર પર માત્ર 2 યુનિટ છે. 78 અપાર્ટમેન્ટ છે. અહીંયા 3 BHK ના 24 યુનિટ અને 4 BHK ના 48 યુનિટ છે. અહીંયા તમને મળશે 2 લેવલ બેઝમેન્ટ પાર્કિંગ. ઈસ્ટ અને વેસ્ટ ફેસિંગ ના અપાર્ટમેન્ટ રહેશે. બીજો મુખ્ય મુદ્દો એ છે એમ્યુનિટીઝ. એમ્યુનિટીઝ ની વાત કરીએ તો સ્વિમિંગ પુલ છે, જાકુઝી છે, અર્બન ફોરેસ્ટ લેન્ડસ્કેપ છે, ઇન્ડોર ગેમ્સ છે, જીમ, મલ્ટીપર્પઝ લોન્જ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઇન્ફોર્મલ સીટ આઉટ, યોગા ઝોન, અલોટેડ બેઝમેન્ટ પાર્કિંગ, વેલ ડિઝાઇન ફોયર, 24 વોટર સપ્લાય, CCTV કેમેરા, DTH કનેક્શન, સિક્યુરિટી કેબિન. કીધું તું ને છોટા પેકેટ બડા ધમાકા. એમ્યુનિટીઝ અને આની જે હાઇલાઇટ છે એ ગજબ છે. 2 મુદ્દા પછી ત્રીજો ખાસ મુદ્દો એ છે કે કનેક્ટિવિટી મિત્રો. યસ, કનેક્ટિવિટી સારી તો હોવી જ જોઈએ. કનેક્ટિવિટીની વાત કરીએ તો મિત્રો બેંક અહીંયાથી નજીક છે. યસ બેંક, SBI, એક્સિસ બેંક બધું જ 6 મિનિટના અંતરે છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો જેબાર સ્કૂલ, સત્વા વિકાસ સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ, યુરો સ્કૂલ અને સાલ ઇન્સ્ટિટ્યૂટ બધું જ 5 થી લઈને 15 મિનિટના અંતરમાં છે. મંદિરની વાત કરીએ તો મિત્રો અહીંયાથી જૈન મંદિર અને મેરડી માતાનું મંદિર પણ એકદમ નજીકમાં છે. એન્ટરટેનમેન્ટ હબ્સની વાત કરીએ તો મિત્રો શોર્ટ અમદાવાદ, સાયન્સ સિટી પાર્ક, મેકડોનાલ્ડ અને ક્લબ બેબીલોન જેવી સુવિધાઓ પણ અહીંયા તમને મળી રહેશે. હોસ્પિટલની વાત કરીએ તો સિમ્સ હોસ્પિટલ, ઝાયડસ હોસ્પિટલ, CG કેન્સર સેન્ટર પ્લસ સ્પોર્ટની વાત કરીએ તો હેબતપુર ક્રિકેટ ગ્રાઉન્ડ અને નિયોન સ્પોર્ટ્સ એકેડમી પણ અહીંયાથી નજીક છે. મિત્રો કનેક્ટિવિટી એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આવી બધી કનેક્ટિવિટીની જરૂર પડે. પ્લસ નિયર બાય લોકેશનના અંદર તમને શું મળે છે એ બધું જ અનંતારા એબોર્ડથી નજીક છે. હવે ચોથી મુખ્ય વાત કરીએ એઝ યુઝ્યુઅલ પ્રોજેક્ટના લેઆઉટ અને ઘરની વાત કરીએ. એના માટે ફરીથી મારે જોઈશે મારું લેપટોપ. બીજું લેપટોપ મારા જોડે આવી ગયું છે. હવે આપણે વાત કરીએ પ્રોજેક્ટના લેઆઉટ વિશે. બ્રોશર જોઈએ છે. પ્રોજેક્ટનું એલિવેશનની વાત કરીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો અનંતારા અબોદનું જે પ્રમાણે પહેલા વાત કરી હતું શ્રીધર ગ્રુપનું એલિવેશન હંમેશા યુનિક હોય છે. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે બિલ્ડિંગ કેટલી સરસ દેખાઈ રહી છે. હવે આપણે ફટાફટ વાત કરીએ લેઆઉટની. તો સૌથી પહેલા વાત કરીએ આપણે ગ્રાઉન્ડ ફ્લોર પ્લાનની. તો સૌથી પહેલા આપણે ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ તો અહીંયા તમને મળે છે 2 સિક્યુરિટી કેબિન અને ડ્રોપ ઓફ ઝોન પણ. 20 ફૂટનો અહીંયા તમને ડ્રાઈવ વે મળશે. તમે જોઈ રહ્યા છો કેટલો સરસ મજાનો ડ્રાઈવ વે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે લેઆઉટમાં A, B અને C 3 ટાઈપના બ્લોક અવેલેબલ છે અને બધા જ કનેક્ટેડ છે. A, B અને C ના સરાઉન્ડિંગ 20 ફૂટનો ડ્રાઈવ વે તો કમ્પલસરી છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલો સરસ લાગી રહ્યું છે. એ બ્લોકની આપણે વાત કરીએ તો ફોયર જે છે એ 13 ફૂટ 8 ઇંચ બાય 6 ફૂટ 7 ઇંચનું તમને ફોયર મળશે. એન્ટ્રન્સ લોબી છે, મીટર રૂમ છે, બેન્ક્વેટ હોલ જે છે એની સાઇઝ છે 22 ફૂટ 6 ઇંચ બાય 39 ફૂટ 7 ઇંચની. હવે આપણે મૂવ ઓન થઈએ છીએ B બ્લોકમાં. હવે B બ્લોકની વાત કરીએ તો ફોયરની જે સાઇઝ છે 8 ફૂટ બાય 15 ફૂટ 3 ઇંચ. કિડ્સ ક્લબ અહીંયા આપવામાં આવેલો છે જેની સાઇઝ છે 29 ફૂટ 11 ઇંચ બાય 14 ફૂટ 4 ઇંચ. એન્ટ્રન્સ ફોયર પણ અહીંયા છે અને અહીંયા તમને જીમ આપવામાં આવેલું છે અને એની સાથે વરંડા પણ આપવામાં આવેલું છે. જીમની જે સાઇઝ છે એ છે 30 ફૂટ 9 ઇંચ બાય 31 ફૂટ 1 ઇંચનું. ખરેખર સારું એવું જીમ આપવામાં આવેલું છે. હવે આપણે વાત કરીએ C બ્લોકની. ઇન્ડોર ગેમ્સ, એન્ટ્રન્સ લોબી, મીટર રૂમ પ્લસ સ્વિમિંગ પુલ સાથેનો C બ્લોક છે જ્યાં તમે જોઈ રહ્યા છો કે ઇન્ડોર ગેમ્સની જે સાઇઝ છે એ છે 20 ફૂટ 9 ઇંચ બાય 34 ફૂટ 4 ઇંચનું તમને ઇન્ડોર ગેમ મળશે. અહીંયા સ્વિમિંગ પુલ છે. એના જ બાજુમાં તમને વ્હાઇટ ડેક મળશે, વ્હાઇટ પેસેજ મળશે, જકુઝી પણ મળશે. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે A બ્લોકમાં અંદર પણ તમને 2 લિફ્ટ મળે છે અને 2 યુનિટ મળે છે એટલે પર્સનલ લિફ્ટ થઈ ગઈ તમારી. B બ્લોકની વાત કરીએ તો સેમ
અહીંયા પણ તમને 2 લિફ્ટ સાથે 2 યુનિટ જ મળે છે અને સી બ્લોક ની વાત કરીએ તો એ પણ સેમ જ છે. બી બ્લોક જે છે એ છે મિત્રો 3 BHK અને એ અને સી બ્લોક જે છે એ છે 4 BHK. બી બ્લોક ની વાત કરીએ, જે આપણો 3 BHK ફ્લેટ છે એના લેઆઉટ ની વાત કરીએ તો સૌથી પહેલા આવે છે મિત્રો, તો મિત્રો ઘરમાં એન્ટ્રી થતા જ અહીંયા તમને લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયાની સાઇઝ આપવામાં આવેલી છે. 14 ફૂટ બાય 23 ફૂટનું તમારું લિવિંગ અને ડાઇનિંગ રહેશે. તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ મજાનું દેખાઈ રહ્યું છે. રેક્ટેંગલ ટાઈપમાં અહીંયા તમારું સેટ થશે. સી અને એલ ટાઈપના તમે સોફા અરેન્જ કરી શકશો અને અહીંયા તમને વિન્ડો મળી જશે. એના સામે તમે ટીવી કેબિનેટ તમારું આવી જશે. ડિસન્ટ સાઇઝ તમારે અહીંયા આપવામાં આવેલી છે. એનાથી આગળ આપણે જઈએ છીએ તો તમારી કિચન પ્લસ સ્ટોર રૂમ આપવામાં આવેલો છે. કિચનની જે સાઇઝ છે એ છે 12 ફૂટ 6 ઇંચ બાય 10 ફૂટનું. તમારું આ ટાઈપનું અહીંયા તમારું કિચન રહેશે, પ્લસ તમારા પ્લેટફોર્મ માટેની જગ્યા પણ અહીંયા આપવામાં આવેલી છે. જે પ્રમાણે બ્રોશરમાં આપણે જોઈ રહ્યા છે વોશ એરિયાની જે સાઇઝ છે એ છે 4 ફૂટ 3 ઇંચ બાય 10 ફૂટની. ખરેખર વોશ એરિયાની સાઇઝ બહુ જ મોટી છે, 10 ફૂટ અને આમ 4 ફૂટની જે સાઇઝ છે એમાં તમે વોશિંગ મશીન રાખશો, તમારા જે પણ સફાઈ માટેની ઇક્વિપમેન્ટ છે એ પણ તમે રાખશો ને તો પણ તમારું આ વોશ એરિયા યુઝફુલ થશે. એટલે સરસ એવી સુટેબલ સાઇઝ અહીંયા આપવામાં આવેલી છે. સ્ટોર રૂમની વાત કરીએ તો 5 ફૂટ 3 ઇંચ બાય 5 ફૂટનો તમારો સ્ટોર રૂમ રહેશે. એ પણ એક ખરેખર સારી એવી સાઇઝમાં આપવામાં આવેલું છે. મિત્રો તમારો પૂજા રૂમ પણ અહીંયા તમને આપવામાં આવેલો છે, જેની સાઇઝ છે 3 ફૂટ 3 ઇંચ બાય 5 ફૂટની. તો મિત્રો તમને લાગ્યું હશે કે આ પ્રોજેક્ટમાં બાલ્કની નથી. બાલ્કની છે, લિવિંગ અને ડાઇનિંગની બાજુમાં જ બાલ્કની છે, પણ બાલ્કની થોડીક અલગ છે. કોર્ટયાર્ડ બાલ્કની છે. યસ, ખરેખર સ્ક્વેર ટાઈપના કોર્ટયાર્ડ બાલ્કનીમાં તમે જોશો ને, જ્યારે લાઈવ આ પ્રોજેક્ટ રેડી ટુ મૂવ છે તમે જોશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે આ બાલ્કની કેટલી સરસ લાગી રહી છે. તો મિત્રો આ પ્રોજેક્ટ જે છે ને રેડી ટુ મૂવ પ્રોજેક્ટ છે. તમે જોશો ને કે રૂબરૂ તમને ઘર જોવા મળી જશે એટલે અંદાજ આવી જ જશે કે કેટલું સરસ મજાનું ઘર છે અને કેટલી સરસ મજાની બાલ્કની છે. તો કોર્ટયાર્ડ બાલ્કની જે છે એની સાઇઝ જે છે એ 9 ફૂટ 6 ઇંચ બાય 8 ફૂટ 6 ઇંચની તમારી બાલ્કની રહેશે. હવે આપણે વાત કરીએ બેડરૂમની. પહેલો જે બેડરૂમ છે એની જે સાઇઝ છે એ 12 ફૂટ બાય 15 ફૂટ છે. એના અટેચ તમને ટોયલેટ મળી જશે, જેની સાઇઝ જે છે એ છે 8 ફૂટ બાય 5 ફૂટ. 12 બાય 15 નો બેડ એટલે કેવડો મોટો બેડ થયો. લિટરલી ખરેખર સારી વાત છે. એના જ બાજુમાં તમને મળશે સેકન્ડ માસ્ટર બેડરૂમ, જેની જે સાઇઝ જે છે એ છે 12 ફૂટ બાય 13 ફૂટની અને જે સાઇઝ જે વોશરૂમની જે છે એ છે 5 ફૂટ 6 ઇંચ બાય 8 ફૂટનો તમારું બીજું અટેચ ટોયલેટ રહેશે. ત્રીજા બેડરૂમની વાત કરીએ તો એ બેડરૂમની જે સાઇઝ છે એ છે 10 ફૂટ બાય 13 ફૂટની. તમે જોયું કે ત્રણેય બેડરૂમની જે સાઇઝ છે એ છે ડિસન્ટ રાખવામાં આવેલી છે. આ ત્રણેય બેડરૂમના અંદર તમે સોફા પ્લસ અહીંયા તમારું સ્ટડી ટેબલ પણ અરેન્જ કરી શકો છો. એટલે આ બાબતે આટલું ધ્યાન રાખવા માટે શ્રીધર ગ્રુપનું ખરેખર ધ્યાન આપવું જોઈએ અને ખરેખર એમને ધન્યવાદ કરવું જોઈએ કે જે ચિલ્ડ્રન રૂમ હોય છે, જેની આમ રેગ્યુલર જેટલા પણ સેમ્પલ હાઉસ હું વિઝિટ કરું છું એમાં 10 બાય 10 ની સાઇઝ જ આપવામાં આવે છે. અહીંયા તમને 3 ફૂટ વધારે મળી રહ્યું છે, જેમાં તમારા છોકરાનું સ્ટડી ટેબલ પણ આવી જશે અને તમારે એક માની લો કે અત્યારે ગેમિંગનો એક ક્રેઝ ચાલી રહ્યો છે તો એ પણ તમારી સેટ કરી શકો છો, સ્ટુડિયો સેટ કરી શકો છો, લાઇબ્રેરી સેટ કરી શકો છો. એ પ્રમાણે પણ તમારું એક જે નાનો રૂમ છે એ સેટ થઈ જશે. એટલે ત્રણેય બેડરૂમ મને ખૂબ પસંદ આવે. ચિલ્ડ્રન રૂમની બાજુમાં તમને મળે છે કોમન ટોયલેટ. કોમન ટોયલેટની જે સાઇઝ છે એ છે 6 ફૂટ 6 ઇંચ બાય 9 ફૂટ 3 ઇંચની. તો મિત્રો બી બ્લોકની વાત કરી લીધી. હવે આપણે વાત કરીએ એ અને સી ના ટિપિકલ ફ્લોર વિશે. અહીંયા જે તમને 4 BHK ઘર મળે છે એ લેઆઉટ વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલા લિફ્ટ આવે છે. લિફ્ટની બાજુમાં તમારું પર્સનલ વેસ્ટિબ્યુલ રહેશે, જેની જે સાઇઝ જે છે એ છે 5 ફૂટ 6 ઇંચ બાય 5 ફૂટનું તમારું પર્સનલ વેસ્ટિબ્યુલ રહેશે. એમાંથી તમે એન્ટ્રી કરશો એટલે તમારું લિવિંગ રૂમ આવી જશે, જેની સાઇઝ જે છે 15 ફૂટ બાય 18 ફૂટ રહેશે. તમે જોઈ રહ્યા છો કે આ પણ એક સ્ક્વેર ટાઈપનો તમારો લિવિંગ રૂમ આવી જશે. અહીંયા પણ તમે એલ ટાઈપનો સરસ મજાનો સોફો અરેન્જ કરી શકો છો અને સૌથી મોટી તમે ટીવી કેબિનેટ અરેન્જ કરી શકો છો. પ્લસ અહીંયા તમને એક એવી વોલ મળશે જ્યાં તમે તમારી મેમરીઝ રાખી શકો છો. એનાથી થોડુંક આગળ આવીએ એટલે ડાઇનિંગ ટેબલ આવી જાય છે. ડાઇનિંગ ટેબલની જે સાઇઝ છે એ છે 11 ફૂટ 6 ઇંચ બાય 11 ફૂટ છે. એના જ બાજુમાં તમારું પૂજા રૂમ આવી જશે. એ પણ તેની સાઇઝ 3 ફૂટ 9 ઇંચ બાય 1 ફૂટ 6 ઇંચની રહેશે. અહીંયા મિત્રો તમે લિવિંગ અને ડાઇનિંગના એક્ઝેક્ટ સામે તમારી બાલ્કની આવી જશે. બાલ્કનીની જે સાઇઝ છે એ 5 ફૂટ 6 ઇંચ બાય 10 ફૂટની રહેશે. તમારું કિચનની વાત કરીએ તો કિચન રૂમમાં એન્ટર થતા જ 11 ફૂટ બાય 12 ફૂટનું કિચન રહેશે. આ એલ ટાઈપનું કિચન છે મિત્રો, તમે જોઈ રહ્યા છો
કે કિચનના બાજુમાં સ્ટોર રૂમ છે, એલ ટાઈપનું તમારું કિચન આવી જશે, એમાં ઇઝી હોય છે. અને જ્યારે પણ એલ ટાઈપનું કિચન હોય એટલે તમે જ્યારે પણ રસોઈ બનાવો છો અને તરત જ બાજુમાં એ પ્લેટફોર્મ પર મૂકો એટલે એ પણ એક કન્વિનિયન્ટ રહે છે, એટલે તમારો સ્ટોર કરવાનો પણ ઇઝી થઈ જશે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન આપવા અહીંયામાં આવેલું છે. તમે ફ્રીજ વગેરે રાખી શકો છો એ માટેની સરસ જગ્યા એક કોર્નરમાં જ આપવામાં આવેલી છે. સ્ટોરરૂમની આપણે વાત કરીએ તો 5 ફૂટ 3 ઇંચ બાય 4 ફૂટ 6 ઇંચનો તમારો સ્ટોરરૂમ આવી જશે. વોશ યાર્ડ છે એ 5 ફૂટ 6 ઇંચ બાય 8 ફૂટનો તમારો વોશ યાર્ડ છે. ખરેખર શ્રીધર ગ્રુપે 3 અને 4 BHK બંને વોશ યાર્ડનું બહુ ધ્યાન આપવામાં આવેલું છે. એનાથી આપણે થોડુંક આગળ વધીએ છીએ, કોમન વોશ આવી જશે, કોમન વોશ એરિયા આવી જશે જે 5 બાય 5નો રહેશે. હવે આપણે વાત કરીશું 4 બેડરૂમની. 4 બેડરૂમમાં એન્ટર થતા પહેલા તમને 4 ફૂટનો વાઇડ પેસેજ મળશે. આ પેસેજની ઇમ્પોર્ટન્ટ એટલા માટે હોય છે કે જ્યારે પણ તમારે કંઈ સામાન મૂવ કરવો હોય તો ઇઝી રહે. કોઈ પણ એક જગ્યાએથી બીજા રૂમમાં તમારે સામાન લઈ જવાનો થાય તો આ જે સાઇઝ જે છે એ તમને કામ આવશે. સૌથી પહેલા કિચનની બાજુમાંનો જે બેડરૂમ છે એની જે સાઇઝ છે એ છે 16 ફૂટ 6 ઇંચ બાય 11 ફૂટનો તમારો સૌથી પહેલા માસ્ટર બેડરૂમ રહેશે. અને 16 ફૂટ અને 11 ફૂટ એટલે કેટલો મોટો તમારો આ માસ્ટર બેડરૂમ થયો. લક્ઝુરિયસ આ ઘર છે. એના અટેચ ટોયલેટની વાત કરીએ તો 8 ફૂટ 3 ઇંચ બાય 5 ફૂટ 6 ઇંચનું તમારું ટોયલેટ રહેશે. હું ગેરંટી આપું છું કે તમે ફર્નિચર સારું એવું પણ કરાવશો ને તો પણ એટલી સરસ મજાની સ્પેસ વધશે, જ્યાં તમારું સ્ટડી ટેબલ પણ આવી જશે અને તમે સરસ મજાની ટીવી પણ અરેન્જ કરી શકો છો વિથ 2 સોફા. હવે આપણે વાત કરીએ બીજા બેડરૂમની. 16 બાય 11નો આ તમારો બીજો માસ્ટર બેડરૂમ છે. ઓલમોસ્ટ સેમ સાઇઝ થઈ અને ટોયલેટની જે સાઇઝ છે એ પણ સેમ છે, 8 ફૂટ બાય 5 ફૂટ 6 ઇંચ. એની જ એક્ઝેક્ટ સામે તમારો ત્રીજો માસ્ટર બેડરૂમ છે. એની જે સાઇઝ છે એ છે 12 ફૂટ બાય 10 ફૂટ અને અટેચ ટોયલેટ તમને મળશે. એની જે સાઇઝ છે એ 5 ફૂટ બાય 6 ફૂટ 9 ઇંચની છે. ત્રણેય બેડરૂમ ખરેખર જોરદાર છે. હવે આપણે વાત કરીશું સૌથી મોટા બેડરૂમની. આ તો ખાલી ટીઝર હતું, ટ્રેલર તો હવે છે. એટલે કે બેડરૂમની જે આટલી ડિસન્ટ સાઇઝ જો તમને અહીંયા આપવામાં આવેલી હોય તો તમે વિચારો કે હજી પણ નથી મોટી કેવો બેડ હશે. તો 17 ફૂટ 6 ઇંચ બાય 11 ફૂટનો તમને અહીંયા બેડ મળશે. તમે ફર્નિચર કરાવશો, સોફા અરેન્જ કરશો, સ્ટડી ટેબલ પણ અરેન્જ કરશો તો પણ એટલી સરસ મજાની સ્પેસ વધશે. અહીંયાની બીજી ખાસ વાત એ છે કે આ બેડરૂમના અંદર તમને બાલ્કની પણ મળે છે. યસ મિત્રો, 4 ફૂટ 9 ઇંચ બાય 5 ફૂટ 9 ઇંચની તમને અહીંયા બાલ્કની મળી રહેશે. પ્લસ તમારું ટોયલેટ આવી જશે જેની સાઇઝ છે 10 ફૂટ 9 ઇંચ બાય 6 ફૂટનું. તમે એક વસ્તુ નોટિસ કરી, આ 4 BHK ના પ્રોજેક્ટમાં જનરલી 4 BHK નો પ્રોજેક્ટ કેવો હોય છે કે 3 બેડરૂમ હોય છે એ માસ્ટર બેડરૂમ હોય અને જે નાનો વધ્યો જે ખાલી નામનો 4 BHK હોય છે એમાં ખાલી 10 બાય 10ની સાઇઝ આપવામાં આવેલી છે. એમાં પણ અટેચ ટોયલેટ તો હોતું જ નથી. તો એ પ્રમાણે અહીંયા 12 બાય 10નો સૌથી નાનો છે અને તમને અહીંયા અટેચ ટોયલેટ પણ મળે છે. એટલે આ ખાસ વસ્તુની અહીંયા ધ્યાન આપવામાં આવેલી છે. આ થયો મિત્રો તમારો 4 BHK અનંતા અબોધનો. મિત્રો બીજી ખાસ વાત એ કહીશ કે અહીંયા તમને પેન્ટ હાઉસ પણ મળી રહેશે. તો પ્રોજેક્ટનું લોકેશન છે સાયન્સ પાર્ક. મિત્રો સાયન્સ પાર્કના અંદર તમને આ પ્રોજેક્ટ મળી જશે જેની કનેક્ટિવિટી પણ ઇઝી છે, એમ્યુનિટીઝ પણ સરસ છે. આ પ્રોજેક્ટ વિશે મેં તમને ઘણી બધી માહિતી આપી દીધી. પ્લસ શ્રીધર ગ્રુપના ઓનર સરવીલ શ્રીધરનું જો તમારે અમારી સાથે પોડકાસ્ટ જોવું હોય તો પ્રોપર્ટી ટોક શોમાં અમે એમનું પોડકાસ્ટ પણ કરેલું છે જે અમદાવાદના ફ્યુચર વિશે વાત કરેલી છે, જે તમને અહીંયા ઉપર મળી જશે. ડિસ્ક્રિપ્શનના અંદર હું તમને લિંક આપી દઉં છું ઇન્સ્ટાગ્રામની, જ્યાં તમે અહીંયાનો પ્રોજેક્ટ વિશે માહિતી પણ મેળવી શકશો. તો આ પ્રોજેક્ટ તમને કેવો લાગ્યો અમને કોલ કરો 7575081000 પર વિઝિટ બુક કરો પ્રોપર્ટી પાંડા સાથે. પ્રોજેક્ટને સમજો અને પ્રોજેક્ટમાં વિઝિટ કરો વિધાઉટ બ્રોકરેજ. ફ્રી ઓફ સર્વિસ કોર્સ છે તો એટલું બધું વિચારવાનું ન હોય મિત્રો. પ્લસ તમે અમારી જે યુટ્યુબ ચેનલ છે એમાં સબસ્ક્રાઇબ કરી લો. અમારું જે વેબસાઇટ છે www.propertypanda.com ને સર્ચ કરી લો અને ફરીથી એક વખત કહીશ કે કોલ કરો 7575081000. બાય.